કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે 27/10 રોજ આપણો વિડીયો છે કે જે ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકથી વરસાદની સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોની ખેતી પાકોની અંદર ખૂબ જ નુકસાન થયું છે અને હજી પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. તો કેટલો વરસાદ પડ્યો અને શું શું નુકસાન થયું છે હું તમને માહિતી આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેની બાજુમાં આપેલું બેલ આઇકન છે તે અવશ્ય દબાવો. આમ તો ઘણા હવામાન નિષ્ણાતો આગાહી પણ કરતા હતા વરસાદની, પણ ખેતીની જે લણણી કરવાની સમય હતો, ખેડૂતોને ખેતરોની અંદર પાકો પડ્યા હતા. તો તેવા સમયે ખેતીની કપાસ છે, જીરું, ઘઉં, રાયડું જેવાના વાવેતરનો સમય આવતો હતો. ત્યાં પણ જ્યાં વધારે વરસાદ થયો જીરુંનું વાવેતર પણ ઘટશે, ચણાનું વાવેતર પણ ઘટશે. ઘઉંના વાવેતરની અંદર લેટ થશે. તો એક કમોસમી વરસાદનો માર પડ્યો છે અને આ 3 સિસ્ટમો સક્રિય થઈ છે. તો હું તમને માહિતી આપું તો કે રાજુલાની અંદર 9 ઇંચ, મહુવામાં 8 ઇંચ, સિહોરમાં 5 ઇંચ, ભાવનગર અને અમરેલી તેમજ ઉના જેવા વિસ્તારોની અંદર છેલ્લા 24 કલાકમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે. તો વરસાદ પડવાનું કારણ શું અને હજુ કેટલા દિવસ વરસાદી વાતાવરણ રહેશે? તો કે છેલ્લા 24 કલાકમાં દેશના 14થી વધુ રાજ્યોમાં હળવોથી મધ્યમ અને ભારે વરસાદ થયો છે. વરસાદ થવા પાછળનું કારણ હું તમને જણાવું તો 3 સિસ્ટમો એક્ટિવ છે. 3 કારણો છે તેની અંદર પહેલું છે સિસ્ટમ 27 ઓક્ટોબરના રોજ જે પશ્ચિમ બંગાળની જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ પેદા થઈ અને જે ચક્રવાતનું સ્વરૂપ લીધું. તો તેના લીધે ગંભીર હજી આગામી 24 કલાકની અંદર ગંભીર ચક્રવાત બનશે ને તે વિસ્તારની અંદર પણ વરસાદ થશે અને ગુજરાતની અંદર પણ તે સિસ્ટમના લીધે વરસાદ થશે. બીજી સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર ડિપ્રેશન જે એક્ટિવ છે તે દરિયામાંથી ધીરે ધીરે દૂર જઈ રહ્યું છે ને જેના લીધે આગામી 24 કલાકની અંદર ગુજરાતના હજી પણ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે પણ વરસાદ થવાનું જોખમ વધુ છે ને જે હિમાલય છે તેની અંદર પણ બરફ પડવાનું પણ એક શરૂઆત થઈ જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે. તો ગુજરાતમાં 27થી 30 સુધી વરસાદી વાતાવરણ રહેશે અને 27-28ના જે સૌરાષ્ટ્ર અને 29-30 આસપાસ કચ્છ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતની અંદર પણ હવામાનની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પહેલા પણ વરસાદ થયો તો ખેડૂતો માટે ખરેખર કપરી પરિસ્થિતિ છે અને ખેતીની અંદર નુકસાન થઈ રહ્યું છે. તો સરકારે આ બાબતે ખેડૂતોને સહાય આપવી જોઈએ. જરૂરિયાત લાગે ત્યાં કે જે પાક ધિરાણ પણ માફ કરવું જોઈએ. તો આ બાબતે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. હજુ પણ આગામી સમયમાં વરસાદનું એલર્ટ છે. શક્ય હોય તેટલું ખેતી પાકોને જલ્દી કાર્ય પૂરું કરવું જોઈએ અને માર્કેટ યાર્ડની અંદર માલ લઈ જવાનું પણ ટાળવું જોઈએ અને તેને વ્યવસ્થિત ઢાંકી અને રાખી જવા જોઈએ. તો કુદરતને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને આ મુસીબતમાંથી બચાવી લે. કમોસમી વરસાદનો માર્ગ છે. પહેલા પણ કમોસમી વરસાદ થઈ ચૂક્યો છે. ખૂબ જ જગ્યાએ ઘણી જગ્યાએ પૂર જેવી પણ પરિસ્થિતિ થઈ. તો અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો. આભાર.